નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં આજે ગણિતનું પેપર હતું તો એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. બરાબર, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે વિકલ્પની વાત કરીએ તો જે તમારો પહેલો વિકલ્પ હતો એમાં જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી આવશે 13.5. બરાબર, બે સમીકરણની મદદથી એને સોલ્વ કરવાનું હતું. એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે હતો તો આ તમારે નહોતો લખવાનો. એના પછી બીજા નંબરનો જે વિકલ્પ છે એમાં શું આવશે? ઓપ્શન નંબર સી આવશે, x પ્લસ 1/x ની કિંમત થશે 2. એના પછી અહીંયા પહેલું પદ એટલે કે એ શોધવાનું હતું, એનો જવાબ કેટલો આવશે? 28 આવશે. એના પછી અંતર સૂત્ર વાપરવાનું હતું તો અંતર કેટલું આવશે? 5 એકમ આવશે. પાંચમામાં છે વિદ્યાર્થી મિત્રો sin² θ બરાબર 1/2, તો થીટાની કિંમત 45 આવશે, તો tan² θ કેટલા થશે? 1 થશે. છઠ્ઠામાં વિદ્યાર્થી મિત્રો બહુલક શોધવાનું હતું, સૂત્ર તમને ખબર જ હશે, z બરાબર 3m - 2x બાર, ત્યારે જવાબ કેટલો આવશે? 27 આવશે. આ 6 વિકલ્પો હતા. એના પછી આપણે 6 ખાલી જગ્યાની વાત કરીએ તો અહીંયા જવાબ શું આવશે? x - y, x અને y બંને 3 3 આવશે, માટે જવાબ 0 આવશે. એના પછી 8મા નંબરનામાં a અને b બે શૂન્યો હોય તો બંનેનો ગુણાકાર કરીશું તો જવાબ કેટલો આવશે? 5 આવશે. એના પછી સમતોલ પાસાને આપણે એક જ વખત ઉછાળીએ તો પરિણામોની સંખ્યા કેટલી થાય? 6 થાય. એના પછી sin 30 ની કિંમત આપણને ખબર જ છે, કેટલી થશે? 1/2 થશે. વર્તુળની અંદરના બિંદુમાંથી કેટલા સ્પર્શકો દોરી શકીએ? આપણે એક પણ સ્પર્શક ના દોરી શકીએ તો જવાબ 0 આવશે. એના પછી બહુલક જે સૌથી વધારે વખત આવતું હોય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 વખત આવે છે, માટે બહુલક 3 થશે. એના પછી ખરા ખોટાની વાત કરીએ તો √2 એ સમય સંખ્યા કહેવાય, સાચી વાત છે તો ટ્રુ આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ગુસા 1 નહીં આવે તો વિધાન ખોટું છે. આ x ની ઉપર 1 જ છે તો સુરેખ બહુપદી કહેવાય. ઘટના ઈ ની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવના એનો સરવાળો 1 થશે તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. એના પછી એક શબ્દની અંદર વાત કરીએ તો આ સમાંતર શ્રેણી ના કહેવાય. વર્તુળને અસંખ્ય સ્પર્શક હશે, એક કિંમત આપેલી હોય, બીજી કિંમત શોધવાની કે એકમાંથી બાદ કરીશું, 0.35 આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે બહુલક વર્ગ અહીંયા જોવા જઈએ મેક્સિમમ આવૃત્તિ 8 છે, તો એના ઉપરનો બહુલક વર્ગ કહેવાશે. જોડકા તો સિમ્પલ હતા. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh, શંકુનું ઘનફળ થશે 1/3πr²h, વર્તુળનો પરિઘ થશે 2πr અને લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ થશે πrθ/180. બરાબર. એના પછી જો આપણે વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી માં પણ તમે જોઈ શકો છો સરસ મજાના પ્રશ્નો હતા, સહેલા પ્રશ્નો હતા. બરાબર, તમારે 13 માંથી કોઈ પણ 9 લખવાના હતા. એના પછી જો આપણે વિભાગ સી ની વાત કરીએ તો અહીંયા તમે લોપની રીત છે. એના પછી ચોરસના શિરોબિંદુ અંતર સૂત્ર વાપરવાનું, 4 સમાન ભાગવાળો પૂછાયો. આ ચેપ્ટર તમારું સમાંતર શ્રેણીનો. એના આ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. બરાબર. એના સિવાય તમે આ પણ સહેલો પ્રશ્ન છે, સંભાવનાનો બહુલક આંકડાશાસ્ત્ર શોધો. એના પછી તમારે વિભાગ ડીમાં વાત કરીએ તો દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે. બરાબર. એના પછી તમે આ વર્ગોનો સરવાળો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતો, આ પણ સારો પ્રશ્ન હતો. 50મા નંબરનો પ્રશ્ન એનનું સૂત્ર વાપરીને કરવાનો હતો. આ મધ્યક શોધવાનો દાખલો ખૂટતી આવૃત્તિવાળા નહોતા પૂછાયા તો સરસ કહેવાય. પેપર સહેલું હતું. આ પાસાવાળો એક પ્રશ્ન અને આ 52 પત્તાવાળો. તમારે કેટલા માર્ક્સ આવશે કમેન્ટમાં મને જણાવજો. સામાજિક વિજ્ઞાનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ હું તમારી સાથે શેર કરીશ, તો ફટાફટ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, દોસ્તો સાથે શેર જરૂર કરો. થેન્ક યુ સો મચ.